કીધું હતું કે સારી રીતે ભગવાનનું કામ કરે છે અને કે દીકરો થશે એમ કરીને અમે ખોળો ભરાયો, બધું કર્યું અને વિધિના પૈસા પણ લીધા હતા. કેટલા લીધા? 51,000. હા. અને પ્લસ અત્યારે તો અમારે ધંધો પણ નથી અમારો અને અમે હાવ બરબાદ થઈ ગયા છે. મારા દવાખાના એટલા ચાલે છે, હવે પાછી આવવાનું અમે બંધ કરી દીધું હતું. નથી મારો સમય સારો નથી. મારા હસબન્ડ હતા, એમને એવું કીધું કે ચાંદીનો ગ્લાસ આપવો પડશે. મારા મા બાપનું આલેલું ચાંદીનો ગ્લાસ મારી જોડે ઝઘડીને મારો ઘરવાળો અમને આલે છે. અમે નતો સબૂત છે મારી પાસે. જીતેન્દ્ર પ્રજાપતિ કેટલા બધા છે. આ લોકોએ એ વખત માતા ઝૂમતી હતી એટલે કેવું કીધું કે જીતેન્દ્ર તારે જીવનમાં સારું કરાવવું હોય અને તારા દુઃખના પંથ છે તો કેવું સુખમાં લાવવું હોય તો ચોધીનો ગ્લાસ લાવી આપ. અને માતા ઝૂમતી મને આ પ્રૂફ કરાયેલું છે અને અત્યારે ચાંદીનો ગ્લાસ અહીંયા જ હશે, આટલામાં જોઈ લો. તમે લઈ આપો છો પૈસા? હા, એ મારો છે સાહેબ. જો તમે પૈસા જેને જઈ રહ્યા હોય એ પણ પાછા લઈ શકે છે. પૈસા તો આલેલા છે પણ અત્યારે ઈ ચાંદીનો ગ્લાસ પછી અમે કરશું. હા. તમે અહીંથી એ લોકો આપી દે. હા, એનો ચાંદીનો ગ્લાસ આવે એને આપી દેજો. ક્યાં છે? કાઢો તમે જ કાઢો. કાઢો. બરાબર છે. ના દેવો જ બરાબર. બરાબર. દઈ દો. કારણ કે મારો હકનો જે મારી પપ્પાની નિશાની તમે બોલો તો અમને ખબર પડે ને કોણ ફરિયાદી છે. આ ચાંદીનો ગ્લાસ જે મને માતા કરીને મારી ખોટી તો ભમરાઈને અને આવી રીતે લીધેલો કે ભાઈ આ પ્યાલી તું આલીશ તો જ માતા તાર પર રાજી થશે અને સુખી થશે, આ શબ્દ વાપરેલો હતો. અને આ માતા પર હાથ મેલીને કહેવા તૈયાર છું કે આ શબ્દ વાપરેલો. અમે બરબાદ થઈ ગયેલા, અમે રોડ પર આવી ગયા છે ભાઈ. અત્યારે અમે માંડ સુખી થયા છે, માંડ મને નોકરી મળી છે અને હવે માંડ ઉભા થયા છે અમે. બાકી અહીં આવીને અમે 6 મહિના મને બહુ બરબાદ કરી દીધા છે. તમે કોઈ પ્રશ્ન આવજો, તમારી જરૂર પડશે. એસી લગાવેલું મેં લગાવડાવ્યું હતું. મારી પાસે વિધિના પૈસા લીધા હતા. બરાબર. ચાંદીની 3 કડીઓ લીધેલી છે. એ બધું હું બધું મારી પાસે પ્રૂફ છે, રેકોર્ડિંગ છે, વોઇસ રેકોર્ડિંગ છે, બધું જ મારી પાસે છે. હું તમને બધું બતાવી દઈશ. ટાઈમ આવશે ત્યારે હું બધું બતાવી દઈશ. મારે કમર નહીં બતાવવા થયેલું છે. આ મારા મામા છે, એ મારી સાક્ષીમાં થયેલું છે. એ લોકોએ મને બોલાવીને પછી મારી સાક્ષીમાં પૈસા લીધેલા સાહેબ, પૈસા લીધેલા છે. મારા કેમેરાના વિડીયોઝ બધું જ છે. તમે બોલવાનું અને આમને જે કર્યું ને એમણે કરેલું તો પૈસા લીધેલા. બેન મેં આરતી કરું છું તો દુધવારીને હું આવે છું આજ પછી નહીં કરી. મારું નામ છે રાજેશભાઈ સુભાષભાઈ વસાવા. હું બહેલીનો રહેવાસી છું. બહેલીથી મંદિરે સેવા આપતો હતો, આજ પછી સેવા આપવાની બધું બંધ કરું.